એમાં એવું છે ગારનું હોય અને વાહન વાળા બાજુમાં હાલે તો ઓલું થઈ જાય. એટલે આ કળા અહીંયા ગામડામાં જ જોવા મળે. કાંટા બાટા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને તમને ખ્યાલ છે હમણાં લગ્નગાળો છે તો ઘોડાની ધડબડાટી ધમાલ એમાં જ આપણે નવરા થતા નથી. કાલે આપણે જસદણ હતા, ત્યાં આપણા બે વ્યુઅર મળવા આવ્યા હતા, જયરાજભાઈ ગીડા અને જયરાજભાઈ બસિયા. અને આજે પણ ઘણા બધા વ્યુઅર મળવાના છે, કારણ કે કોમેન્ટ્સમાં અને ફોનથી મેસેજ આપેલો છે કે અમારે તમને મળવું છે તો તમે કહો તો આવીએ. તો આપણે કીધું નાના ગમતાર વિના સંકોચ આવી જ જાઓ. તો આજે પણ મળવાના છે. આપણે અત્યારે પાટણા જઈએ છીએ ઢસાથી આગળ, અને ત્યાંથી જાય છીએ ગઢડા. 2 જાન એટેન્ડ કરવાની છે. અને પાછું સાંજે અહીંયા ગીડા પરિવારમાં મેરેજ છે, ત્યાં પણ ફુલેકામાં જવાનું છે. કાલે એની જાનમાં સાવરકુંડલા પાસે ઝીંઝુડા ગામ છે ત્યાં જવાનું છે. તો હમણાં ઘોડાની ધડબડાટી જ રહેવાની છે. અને આપણા વ્લોગ હમણાં થોડાક વહેલા મોડા થશે, કારણ કે એડિટિંગનો ટાઈમ રહી નહીં, અને આવી રીતે બધા ફુલેકા કવર કરવાના હોય. તો આવી જગ્યાએ બધી ફરતા ફરતા એવું થતું હોય તો કદાચ વહેલા મોડા આવશે. બાકી આવશે ખૂબ મજા. તો વ્લોગમાં બન્યા રહેજો, જોયા રહેજો, અને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. અને જાય છે ખોડલધામ આપણી કેસરને લઈને. ત્યાં આપણા એક મિત્ર છે, એના બેનના મેરેજ છે, તો ત્યાં એ ફુલેકામાં જાય છે, એટલે કે વરઘોડા માટે જાય છે. તો એ પણ કંઈક ને કંઈક તમને બતાવશું, તો વ્લોગમાં જોયા રાખજો. ચાલો, અહીં આપણે અત્યારે વિરામ આપીએ છીએ, કારણ કે આપણે ગાડી લઈ અને 1 કલાકની ડ્રાઇવિંગ કરીને આપણે પાટણા પહોંચવાનું. આપણા સિટીમાં જોવા ન મળે ને? ના, જરાય નહીં. કોઈ નહીં. ગામડામાં અમે પહેલી વાર આવું જોઈએ. પણ એમાં એવું છે ગારનું હોય અને વાહન વાળા બાજુમાં હાલે તો ઓલું થઈ જાય. એટલે આ કળા અહીંયા ગામડામાં જ જોવા મળે. કાંટા બાટા ગોઠવેલા એ બધું. એટલે આ પ્રોટેક્શન વોલ આપણે જે સિટીમાં બને છે ને કન્સ્ટ્રક્શનમાં, એમાં આ પ્રોટેક્શન વોલની જેમ કાંટા વાળું કર્યું. હા જો આમ જો, હા એ પડે એવું છે ને. એટલે ઈ છે. પછી આમ હેઠે ઢાળ વાળું માટી વાળું રાખે, એટલે હું વાહને આઘા હાલે. બસ આ વીજ કંઈક ને કંઈક નવીન મોજ, આવું કંઈક ને કંઈક નવીન આપણે વ્લોગમાં બતાડતા રહેશું, તો જોયા રહેજો. મેયર વિશાલ અને પાટણા માલજીના આપણા વ્યુઅર છે ખાસ. એ કે તમને મળવા આવ્યો, અમે વિડીયો જોઈ છીએ. રોજ જોવો? રોજ મજા આવે વિડીયો જોવાની. એવું છે? બીજું કાંઈ ઉમેરવા જેવું ખરું ઘોડા સિવાય? ડેઈલી બ્લોગ બનાવો, મજા આવે. ડેઈલી તો છે જ, મજા આવે. હા. અને ઘોડા સિવાય બીજું શું ઉમેરવું? ના નહીં, બરોબર જ છે આ વિડીયો. હજી ઘોડા ગાયું ઘણું લાવવું, ઊંટ લાવવું છે. પછી કંઈક નવીન કોકે કબૂતર લઈ આવવાનું, કોકે કુકડા લઈ આવવાનું, કંઈક ને કંઈક નવું ઉમેર જ જવું છે. અને આગળ શેર કરતા રહેજો. બરોબર? તો વિશાલભાઈ આપણને મળવા આવ્યા, અને એ કે આગળ શેર કરશું, કોમેન્ટ્સ કરશું, અને સબસ્ક્રાઈબ તો એ છે જ, પણ બીજાને પણ કહેશું કે ખૂબ મજા આવે છે. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ફરી મળ્યા આપણે ગઢડાની અંદર, અને અહીં પણ ઘોડાની ધડબડાટી છે. જેમ આપણે ચાડિયાની અંદર કાઠિયાવાડી ફુલેકું બનાવ્યું, પંચાળની અંદર એટલે કે કીડી કરિયાણામાં ઘોડાની ધમાલ હતી, એવી જ રીતે આજે ગઢડામાં ધમાલ છે. જોઈ લ્યો. બસ આવી જ ઘોડાની ધડબડાટીઓ અમારા કાઠિયાવાડમાં ચાલુ જ રહેશે. અને એમાં લગ્નની સિઝન આવે ને ત્યારે તો આપણે 2-4 જગ્યાએ ગયા હોય, એટલે તમને રોજ આ જ જોવા મળશે બધું. તો વ્લોગમાં બન્યા જ રહેજો, ખૂબ મજા આવવાની છે, કારણ કે 15 ઘોડા હોય એવું લાગે છે.
જમાવટ છે, લાઇટિંગ બાઇટિંગ સિરીઝ ને બધું અમારા અમરેલીમાં. કારણ કે આજે રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે 500 વર્ષ પછી, અને એટલી બધી ખુશી છે આખા ભારતમાં એટલી બધી ખુશી છે, એ તમને બધાને ખ્યાલ જ છે. બસ અમે ગામની શેર કરવા નીકળ્યા, કારણ કે આવી રીતે જોઈએ કે ગામમાં કેવી રોશની છે, કેવું છે. જો ભારતનો મોટો ફ્લેગ લહેરાવેલ છે, અને પરશુરામ મંદિર છે અમારા અમરેલીમાં. ત્યાં પણ અત્યારે જમાવટ છે, બધું લાઇટિંગ બાઇટિંગ ને બધું. દરેક જગ્યાએ લોકોની અંદર એટલો બધો હર્ષોલ્લાસ છે, કારણ કે આજે આટલા વર્ષો પછી રામ મંદિરનું થયું હોય. લોકોની ખુશી કઈને આમ હમાતી નથી એમ લોકોમાં. ભાઈ અમારું અમરેલી છે, કાંઈ ઘટે. બસ મોજે મોજ ગામમાં ફરવા આપણે નીકળી ગયા છીએ. તમે જોવો જ છો, આપણે કેસર માટે તો ચોકડું છે, પણ ઓલી બીજી જે આવી ને તાજણ, એની માટે ચોકડું ઘટે છે. તો વેદાંત ચાલો લઈ આવીએ. તો જોઈએ હવે આજે રજાનો માહોલ છે, ચોકડું મળે કે ન મળે.